इंटरनेशनल सोशल मीडिया पटेल प्रहलाद भाई सब्सक्राइब करो, शेर करो, लाइक करो, कॉमेंट करो। આજનો વિષય છે સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટનો રિપોર્ટ છે, જેમાં જીડીપી અને ડોલરની સરખામણીની માહિતીની ચર્ચા। સ્ટોક માર્કેટની કંપનીની માહિતી ફંડામેન્ટની ક્યાંથી મળે, પરંતુ કંપનીની સાચી માહિતી કંપનીના વેબસાઇટ ઉપર અથવા તો એનએસસી સ્ટોક એક્સચેન્જ ઉપરથી અથવા બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ પરથી મળે। સાચી ફંડામેન્ટલ માહિતી સાચા ન્યૂઝ ત્યાંથી જ મળે। ત્યારબાદ જીડીપી ગ્રોથ સાચો કેટલો છે, ઇકોનોમિક જોવા માટે જીડીપી અને રૂપિયાની વેલ્યુ જોવી જોઈએ। ભારત દેશના ઇકોનોમિક સ્લોડાઉનમાં એટલે ઘણી નબળી છે। જીડીપીનો ગ્રોથ દર 3 મહિને ઘટી રહ્યો છે। ગ્રોથ નીચે આવે છે, રૂપિયો નબળો થતો જાય છે અને ડોલર ઉપર થતો જાય છે, પણ જીડીપી હાલ ઘણી નબળી થઈ ગઈ છે। પ્રાઇસ ઇન્ડેક્સ 6.21, મોંઘવારી વધી રહી છે। હકીકતમાં દેશ સ્લોડાઉન પર ચાલી રહ્યો છે। આવક કરતો ખર્ચ વધી રહ્યો છે। સીપીડી ડેટા જોવાથી ખ્યાલ આવી જાય છે। જીડીપી પરથી દેશની પોઝિશન નક્કી થાય છે। ખરીદ વેચાણ કરનાર સ્ટોક માર્કેટમાં કશું જ મેળવતા નથી। ઇન્વેસ્ટમેન્ટ કરનાર ફાવે છે। અમેરિકાની ઇકોનોમી 30 ટ્રિલિયનની છે, ચાઇનાની 20 ટ્રિલિયનની છે, ભારત પાસે 4 ટ્રિલિયનની છે, જર્મની પાસે 5 ટ્રિલિયનની છે। અમેરિકા 30 ટ્રિલિયન અને ચાઇના 20 ટ્રિલિયન, ભારત પાસે 4 ટ્રિલિયન, જર્મની પાસે 5 ટ્રિલિયન, જાપાન 5 ટ્રિલિયન, તો ભારત 5મા નંબરે છે। इंटरनेशनल सोशल मीडिया पटेल प्रहलाद भाई सब्सक्राइब करो, शेर करो, लाइक करो, कॉमेंट करो। कंपनी फंडामेंटल अभ्यास माटे क्यारे खबर पड़े कंपनी विकास करे छे कि व्याज आपे छे कि एक्सपेन्सेस करे छे कि राइट आपे छे कि बोनस आपे छे कि नवा इश्यू करे छे, भाव ऊंचा करी बेंकोनी लोनो ले छे कि आ बधुं ઊંડાણથી જોવું જોઈએ। राजकीय समाचारोथी देश मजबूत ना बने। અદાણી અંબાણીથી દેશની રાજકીય રીતે નબળો થતો જાય અને રાજકીય પાર્ટીઓ લાભ લેવા માટે મોટા મોટા ઉદ્યોગપતિને મોટા લોનો આપે, ફાયદો મેળવે અને એમાંથી જ નુકસાન જાય। દાખલા તરીકે માલ્યાના 25 કરોડ રાજકીય ફંડ લીધેલું હોય અને માલ્યાનું પેમેન્ટ બેંકોનું જાય, એ બેંકોના કારણે પબ્લિકના પૈસા જાય। બેંકોની પોઝિશનમાં જેટલું દેવું છે મોટા ભાગનું 80% રાજકીય પાર્ટીઓના ફંડથી જ પેમેન્ટ જાય છે। આ સત્ય હકીકત છે, કડવી હકીકત છે, ઘણાને ગમશે નહીં, પણ આ સત્ય, આ પૈસા છે ને એ પબ્લિકના પૈસા છે, એ બેંકોના પૈસા છે ને મોટા ઉદ્યોગપતિઓનો પાર્ટીઓ ફંડ ફાળા લઈને માફ કરતા હોય છે। આ રીત તદ્દન ખોટી છે। ભ્રષ્ટાચાર કરી સત્તા મેળવી, ધારાસભ્યો ખરીદવા, સંસદ સભ્યો ખરીદવા, સરકારો તોડવી, દેશને ડૂબાડવાની કસરત ચાલે છે। હકીકતમાં રાજકીય ભાષાઓથી દેશની પરિસ્થિતિ સુધરે નહીં। રાજકીય રીતે બેંકોના પોઝિશન પણ નબળી છે। ખાસ તો ડોલર સામે રૂપિયાની સરખામણી કરો તો ખ્યાલ આવે કે પહેલાં અંગ્રેજો સારા હતા કે આપણા માણસો। ભાષણ કરવામાં જુદું બોલવામાં આવે છે અને કરવામાં જુદું આવે છે। પબ્લિક તો તાળીઓ પાડવા છે, બીજો કોઈ નવી નવી સરકારો બદલાય પરંતુ રિઝલ્ટ મળતું નથી। જૂઠ બોલવાથી મોંઘવારી વધે અને ભ્રષ્ટાચાર વધારો થાય। દેશની મિલકતો વેચવા સિવાય કોઈ બીજું કશું ચાલતું નથી। દેશના ટેક્સના પૈસા પણ બરબાદ કરે છે। મોટાભાગની સંસ્થાઓ ઈડી, સીબીઆઈ આ બધા પબ્લિકના પૈસે, પબ્લિકના ટેક્સના પૈસે પગારો લે છે અને ખોટું કરે છે। કોર્ટો પણ અત્યારે ખોટી રીતે ફૂટી જાય છે, પૈસા લે છે, ખોટા નિર્ણયો લેવા માટે પૈસાનો બગાડ થાય છે। ખોટા પ્રજાના પૈસાનું પાણી કરવામાં નિષ્ણાત છે। ભારતમાં ઈવીએમ સ્કેમનો પ્રોજેક્ટ વિશ્વમાં પ્રથમ નંબરે ચાલે છે। વિશ્વગુરુના સપના બનાવી બણગો ફૂંકી દેશની સંપત્તિ વેચવા સિવાય ધંધો નથી। દેશને આગળ લઈ જવો હોય તો બધા ઈવીએમ ભેગા કરીને ઊંડા દરિયામાં
ફેંકવું જોઈએ અને તો જ દેશની પ્રગતિ થશે. અને કરવું સત્ય છે, ગમે કે ના ગમે, પણ કોર્ટોએ મિલિટરી ડિપાર્ટમેન્ટે જાગવું જોઈએ. છેલ્લા 10 વર્ષથી ઇન્ટરનલ વોર જેવી પોઝિશન ચાલી રહી છે. મિલિટરી ડિપાર્ટમેન્ટમાં સૂઈ ગઈ છે. કોર્ટો પણ ખોટા જજમેન્ટ આપે છે, ફેવરો કરે છે. હંમેશા મીડિયા લોકોએ પણ સરકારની ભૂલો કાઢી પ્રગતિ કરવા માટે હિસ્સો આપવો જોઈએ, પણ મીડિયા લોકો પણ અત્યારે 80% જૂઠ ફેલાવે છે અને પબ્લિકનો મગજ હિપ્નોટાઇઝ કરી બગાડવાનો ધંધો કરે છે. જૂનું જૂઠ બહાર આવે એ પહેલાં બીજું જૂઠ બહાર પડી જાય છે. આ એક સિસ્ટમ છે. સ્ટોક માર્કેટમાં સારી કંપનીમાં ઓછામાં ઓછું લાંબા સમય માટે રોકાણ કરવામાં આવે તો જ ફાયદો થાય. જીડીપીનો દર વધારો હોય તો હંમેશા ડીપમાં જ બધું ચાલવું જોઈએ. દરેકના રોજે રોજ ફિગરોનો અભ્યાસ કરવો જોઈએ અને પોઝિશન શું છે એ જોવું જોઈએ. પ્રજાની શું પોઝિશન છે, મોંઘવારી કેટલી વધી છે, પબ્લિકના શું પ્રશ્નો છે, આ બધું જોવું જોઈએ. અને આ બધામાંથી સારી વસ્તુ મેળવવા માટે રિઝર્વ બેંકના રઘુનાથ રાજન જેવા નિષ્ણાત માણસો જોઈએ, નાણામંત્રી માટે મનમોહનસિંહ જેવા જોઈએ, તો દેશની પ્રગતિ થાય. બાકી મીઠો ખોટો ભાષણ કરી અને સારી સત્તા પકડી રાખવી એ વ્યાજબી નથી, કારણ કે 140 કરોડની પબ્લિકનું તો વિચારવું જોઈએ. થેન્ક યુ વેરી મચ.